તો આ તરફ ગીરના જામવાડામાં આવેલો જમજીર ધોધ જેના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। જામવાડાનો જમજીર ધોધ જે 16 કળાએ ખીલી ઉઠ્યો છે। શિંગોડા ડેમનું પાણી છોડાતા હાલ તો જમજીર ધોધ જીવંત થયો છે, જેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। ગીરના જામવાડાનો આ જમજીર ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે। સતત પાણીની આવક અહીં જોવા મળી રહી છે। સિંગોડા ડેમનું પાણી છોડાતા ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે, પરંતુ જો કે ત્યાં સુધી પહોંચવું પર્યટકો માટે હાલ તો મુશ્કેલ છે। સમગ્ર વિસ્તારમાં અત્યારે જળબંબાકારની આ પ્રકારની સ્થિતિ છે અને ગીરના જામવાડાનો જમજીર ધોધ હાલ 16 કળાએ ખીલી ઉઠ્યો છે। અદ્ભુત સૌંદર્ય નજારો પણ સામે આવી રહ્યો છે, પરંતુ લોકો અને પર્યટકો ત્યાં સુધી નથી પહોંચી શકતા। સમગ્ર વિસ્તારમાં હાલ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। તો આ તરફ જૂનાગઢનો માંગરોળ માળિયા માર્ગ બંધ થયો છે। નોડી નદીમાં પૂર આવતાની સાથે આ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। અહીંથી વાહન વ્યવહાર શક્ય નથી। પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી છે અને તેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। જૂનાગઢના માંગરોળ માળિયા માર્ગ હાલ બંધ થઈ ચૂક્યો છે, કારણ કે અહીં નોડી નદીમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે। નદીમાં ઘોડાપૂરની સ્થિતિના કારણે હાલ તો પુલ પરથી પાણી વહી રહ્યા છે અને તેના કારણે આ પુલ સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને તેને લઈ વાહન વ્યવહાર હાલ બંધ થયો છે। તો નોડી નદીના પાણી હાલ પુલ પર ફરી વળ્યા છે અને તેના કારણે અત્યારે આ માર્ગ બંધ થયો છે। માંગરોળ માળિયા માર્ગ બંધ થતાં વાહન વ્યવહારને અસર પહોંચી છે।